સુરત સહિત સમગ્ર ગુજરાતભરમાં ધૂળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે। ત્યારે ધૂળેટીના રંગમાં રંગાતા સુરતી લાલાઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। તો એક યુવાનનો પરિવાર કેનેડાથી મિત્રો અને પરિવાર સાથે ખાસ ધૂળેટી રમવા સુરત આવ્યો હોવાનું જણાવ્યું હતું। સુરત સહિત ગુજરાત અને દેશભરમાં આજે એટલે કે 4 માર્ચ 2026ના રોજ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। દરેક તહેવારને હોશે હોશે ઉજવતા સુરતીઓ આ તહેવારને પણ પોતાની આગવી સ્ટાઇલથી ઉજવી રહ્યા છે। આજે પ્રેમ અને રંગોનું પર્વ એટલે ધૂળેટીની રંગે રંગે ઉજવણી કરાઈ હતી। ડીજેના તાલે સુરતી લાલાઓએ ધૂળેટી પર્વની ઉજવણી કરી મોજ મસ્તી કરી હતી। યુવાઓથી લઈ વૃદ્ધ સુધીના લોકો હોળીના રંગોમાં રંગાયા હતા। તો સાથે સુરતી લોચાની મેજબાની અને રંગોના સતવારો ધૂળેટીના પર્વની ઉજવણી કરાઈ હતી। ત્યારે કેનેડાથી મિત્ર અને પરિવાર જોડે ધૂળેટી મનાવવા એક પરિવાર સુરત આવ્યો હતો અને કહ્યું હતું કે સુરતની ધૂળેટીનો આનંદ અને ઉત્સાહ કંઈક અલગ જ હોય છે। એક તરફ સુરતી લોચો તો બીજી તરફ ઠંડાઈ અને રંગોનો અનેરો સંગમ હોય છે। Happy Holi everyone! My name is Supal Haldarwala. It is the place of Surat and MTB College. We have always come here with friends and families and enjoy with eco-friendly colors and gulal. And it's a color of festival and we enjoy it very much. Thank you so much. Happy Holi everyone! एमजीबी कॉलेज की बोलिए छेल्ला 15-20 વર્ષથી આ ઉત્સવ ઉજવીએ છીએ અને આખા સુરત શહેરના બધા લોકો અહીંયા આવે છે। રંગે ચંગે પ્રોગ્રામ થઈ રહ્યો છે અમારો। અહીંયા ઠંડાઈ પણ છે અને લોચો પણ છે। નાસ્તા પાણી સાથે ઉત્સવ ઉજવીએ છીએ અમે લોકો। આનંદ ઉત્સાહ જેવો ઉત્સવ ઉજવીએ છીએ।